સાંજે અઠવાડિયામાં 2 વાર બનતી મારા ઘરની કઢી ખીચડી. કુકરમાં વઘારેલી ખીચડી સાથે ખટ્ટી મીઠી ગુજરાતી કઢી. તો સાંજે જો રોટલી શાક ખાવાનું મન ન હોય અને જો તમને ઝટપટ સાથે હલકું ફૂલકું કઢી ખીચડી સાથે સાલડ પાપડ અને અથાણા સાથે ગરમા ગરમ ખાવાની તો તમને સાંજે મજા જ પડી જશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી અને સાથે કઢી. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી તમે 4થી 5 લોકો માટે આ કઢી ખીચડી બનાવી શકશો. તો સૌથી પહેલાં 1 વાટકી ભરી ચોખા અને અડધી વાટકી ભરી મેં ફોતરાવાળી મગની દાળ લીધી છે. તમે અહીંયા બે સરખું લઈ શકો અને ચોખાની વેરાયટી ખીચડી માટે તમે ગમે તે લઈ શકો. તો બાસમતી સિવાય ગમે તે લેવાના. મેં જીરાસર ચોખા લીધા છે. સારી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે તમે સ્ટોર પણ કરી શકો અને પછી જ્યારે પણ બનાવી હોય ત્યારે જો તમે સાઈડમાં કઢી ખીચડી બનાવતા હોય તો આ રીતે તમારે મુઠ્ઠીથી 1 જણ માટેનું મેઝર કરવાનું. હું માત્ર કઢી ખીચડી બનાવી રહી છું એટલે આ મારું માપ છે કે હું લગભગ 7 મુઠ્ઠી જેટલા 4 લોકો માટે કઢી ખીચડી આ રીતે બનાવું છું. સારી રીતે ધોઈ અને 10 મિનિટ જેવું પલાળીશું. ત્યાં સુધીમાં આપણે કઢીનું પણ મિશ્રણ રેડી કરીશું. 1 વાટકી ભરી ખાટું દહીં, 1/3 કપ જેટલો ચણાનો લોટ, બેસન ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું. અને હવે આપણે એમાં 3 વાટકી ભરી પાણી ઉમેરવાનું છે. તો અત્યારે હું 2 વાટકી ઉમેરી રહી છું. પછી જરૂર લાગે તો આપણે પછી 1 વાટકી હજી પણ પાણી ઉમેરીશું. મિક્સ કરી અને આપણે એને સાઈડમાં મૂકીશું. સાથે મેં અહીંયા વેજીટેબલ પણ રેડી કરી લીધા છે. તો ગાજર, ટમેટાં, કેપ્સિકમ, ડુંગળી અને બટેટું. સાથે આદુ મરચાં લસણની હું પેસ્ટ બનાવી લઈશ. પ્રેશર કુકર લેશું અને એમાં ઘી અને તેલ બે તમે મિક્સ કરી શકો. તો અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. સાથે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. 1 તમાલપત્ર સાથે સૂકા મરચાં અને 1 તજનો ટુકડો ઉમેરી દઈશું. 2 બાદિયા ઉમેરી દઈશું. તો આ રીતે વઘારેલી મસાલા ખીચડી બનાવી રહી છું એટલે મસાલા મેં ઉમેર્યા. સાદી બનાવી હોય તો સ્કીપ પણ કરી શકો. 2 લવિંગ અને થોડા મીઠા લીમડાના પાન, અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને જે 1 ડુંગળી આપણે ચોપ કરીને રાખી હતી એ ઉમેરી દઈશું. મિક્સ કરી ડુંગળીને 3-4 મિનિટ જેવું સાતળી લેવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પછી તમારે વઘાર આ રીતે કરવાનું. હવે 2 ટીસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ 1 મિનિટ જેવું સાતળીશું. અહીંયા લાલ મરચું પણ ઉમેરવાની એટલે લીલું મરચું મેં મોળું લીધું છે. હવે 1 નાનું બટેટું અને અડધું ગાજરના પીસીસ ઉમેરી દઈશું અને એને એકદમ સારી રીતે 2 મિનિટ જેવું સાતળી લઈશું. 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા અને સાથે હું રજવાડી સ્ટાઇલ ખીચડી બનાવી રહી છું એટલે એમાં આ રીતે કાજુને દ્રાક્ષ હોય તો ઉમેરી દેવાના. સાથે અડધું કેપ્સિકમ અને 1 નાનું ટમેટું ઉમેરી દીધું. મિક્સ કરી દઈશું. એકદમ સારી રીતે 2-3 મિનિટ જેવું સાતળી લઈશું. અહીંયા મકાઈ અને લીલા વટાણા પણ ઉમેરી શકો. 1 ટીસ્પૂન જેટલી હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન જેટલું મરચું ઉમેરીશું. અહીંયા તમારે મરચું અને લીલું મરચું બેલેન્સ કરવાનું. અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી દાળ ચોખા જે પલાળ્યા હતા એમાંથી પાણી નિતારી બધા દાળ ચોખા ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે એમાં આ રીતે 2-3 મિનિટ જેવું તમે સાતળો એટલે પાણી ઉમેરવાનું છે. તો આ જ વાટકી ભરી મેં દાળ અને ચોખા 1.5 વાટકી લીધા. તો આપણે અહીંયા 4 કપ થોડું ઉપર પાણી, તો 5 કપ જેટલું તમારે ઉમેરવાનું છે પણ કુકરમાં એટલું નહીં આવે એટલા માટે આપણે અત્યારે 4.5 વાટકી ભરી અને મેં પાણી ઉમેરી દીધું. એકલી ખીચડી ખાઓ તો થોડી ઢીલી સારી લાગે પણ જો કઢી સાથે તમે બનાવતા હોય હલકી થીક હોય તો પણ તમે એને ખાઈ શકો. તો 4.5 કપથી 5 કપ જેટલું પાણી ઉમેરવાનું. તો જે વાટકીનું માપથી તમે દાળ ચોખા લ્યો એ જ વાટકીના માપથી તમારે લેવાનું છે પાણીનું માપ.
મીઠું 2 ટીસ્પૂન જેટલું મેં ઉમેરી દીધું અને હવે આપણે એને એકદમ સારી રીતે ઉકળવા દઈશું. અહીંયા તમારે ટેસ્ટ કરી લેવાનું છે ખટાશ અને મીઠાનું. પછી આ રીતે કુકરનું ઢાંકણ ઢાંકી 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરીશું અને પ્રેશર નીકળવા દઈશું. તો એક ગેસ પર કુકર થાય એટલે બીજા ગેસ પર આપણે કઢીનો વઘાર કરી લઈશું. કઢીના વઘાર માટે 2 ટેબલસ્પૂન જેટલું મેં ઘી ગરમ કર્યું. એમાં 1 તમાલપત્ર, 2 સૂકા મરચાં, 1 તજનો ટુકડો, 2 થી 3 લવિંગ, સાથે 1 ટીસ્પૂન જેટલી મેથી અને 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી બધું હલકું સાતળી લઈશું. આ રીતે સતળાઈ જાય એટલે અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને 15થી 20 મીઠા લીમડાના પાન અને જે કઢીનું મિશ્રણ તો દહીં અને ચણાના લોટનું મિશ્રણ છે આપણે ઉમેરી દઈશું. સાથે 1 કપ ભરી અને પાણી ઉમેરી દઈશું. મિક્સ કરીશું અને હવે તમારે એને 10 મિનિટ જેવું ઉકાળવાનું છે. સાથે આદુ મરચાંની પેસ્ટ 2 ટીસ્પૂન જેટલી, નહીં તો પછી આદુ મરચાં લસણની પેસ્ટ પણ ઉમેરી શકો. મિક્સ કરી અને 10 મિનિટ જેવું હું એને ઉકળવા દઈશ. મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ જેવું કઢીને મેં ઉકળવા દીધું. આ રીતે થીક થઈ જાય એટલે તમારે એમાં 2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દેવાનું. તો તરત જ નથી ઉમેરવાનું, એકવાર કઢી થીક થવા લાગે પછી ઉમેરવાનું, નહીં તો અમુક ટાઈમે ફાટી જાય છે. હવે ખાંડ કે ગોળ કે પછી સાકર, તો અહીંયા દહીં કેટલું ખાટું છે એ પ્રમાણે તમારે ખાંડ, ગોળ કે સાકર, મેં 3 ટુકડા સાકરના ઉમેરી દીધા અને 5 મિનિટ જેવું પાછું ઉકાળ્યું અને લાસ્ટમાં લીલા ધાણા ઉમેરી દઈશું અને કઢી આપણી તૈયાર છે. બહુ ટેસ્ટી એવી લાગે છે. કઢીમાં ગળપણ થોડું ચડિયાતું હોય તો કઢી બહુ સારી એવી લાગે છે. તો કઢી તૈયાર છે. પ્રેશર કુકર પણ થઈ ગયું. આ રીતે પ્રેશર નીકળી જાય એટલે ઢાંકણ ખોલી અને તમારે ખીચડીને ચેક કરી લેવાની. જો તમને વધારે ઢીલી ખીચડી જોવે તો તમે ગરમ પાણી ઉમેરી મિક્સ કરી શકો, નહીં તો પછી કઢી સાથે જ હું સર્વ કરી રહી છું એટલે હું એને વધારે ઢીલી નથી કરી રહી. તો ખીચડી તમે જોઈ શકો છો તૈયાર છે. સર્વિંગ પ્લેટમાં કઢી ગરમાગરમ, એકદમ થોડી ચડિયાતી ખટ્ટી મીઠી કઢી અને એના સાથે મસાલેદાર ખીચડી. તો આ રીતે મિક્સ કરી અને તરત જ ગરમ ગરમ ખીચડી અને કઢી સાથે પાપડ અને કચુંબર. તો કઢી ખીચડી એકલા પણ એટલા ટેસ્ટી લાગે છે કે તમને પાપડ અને કચુંબરની પણ જરૂર નહીં પડે. જો તમે ક્યારેય આ રીતે કુકરમાં ઝટપટ રજવાડી સ્ટાઇલ ખીચડી અને એ પણ પ્રસંગોમાં બને એવી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર ટ્રાય કરજો. વારંવાર બનાવીને ખાશો. ઉપરથી મેં થોડું ઘીમાં લસણ સાતળી અને જીરું, હિંગ અને લાલ મરચું ઉમેરી અને ઘીનો થોડો વઘાર રેડ્યો છે. પણ જો વઘાર તમારે ન રેડવો હોય તો ઉપર તમે પ્લેન ઘી થોડું પહેલાં ઉમેરવાનું અને પછી કઢી સાથે ખાવાની બહુ જ મજા પડે છે. તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.